હાય, હું છું આદિવાસી ટોની રાઠ અને તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં. હું પહેલી જ વાર વ્લોગ બનાવું છું અને વ્લોગ કેવો બને એ તમે જોજે. હા, આ છે પાડી બેન, ભેંસ બેન, ડોબી બેન. તો મારો જિલ્લો છે છોટાઉદેપુર ને તાલુકો જેતપુર પાવીને અને મારું ગામ છે હીરપરી. તો પહેલા વાર તો થોડી મિસ્ટેક થશે જ, પહેલા વાર જ વ્લોગ બનાવું છું. તો પહેલાં તો આપણે મારું ઘર બતાવી દઉં. ઓકે, આ છે સ્કૂલ, આ છે મારું હોમ. જોઈએ મારું ઘર જ પહેલા બતાવો કેવું નહીં કેવું રહેશે, જોઈએ ફરી. છે નાનકડું એવું ઘર છે કે તમને મોટું એવું લાગે છે, ખબર નહીં હવે. આ છે ઘર જ નાનકડું એવું જ છે, બહુ મોટું નથી, પણ તમને લાગશે બહુ મોટું છે. આ છે જૂનું ઘર, આ રહ્યું, આ છે જૂનું ઘર છે, પેલું હતું એ નવું. ઓકે, અહીંયાથી નીકળે તો પાછા રિટર્નમાં બહાર નીકળી જવાય છે. બેસ્ટ ફ્રેન્ડ ડોબી બેન છે ત્યાં આપણે પહોંચી ગયા. પછી ભાઈ, મધર, મમ્મી, કેમ કે તો મારા લગ્નની તૈયારી થાય છે ને એટલે થોડું કામ ચાલી રહ્યું છે. તો પછી હું ડાયરેક્ટ નાહી લીધું, નાઈને તૈયાર થઈને જ વિડીયો હવે બનાવું. તે ઘર તો બતાવી દીધું ને હવે થોડું કામ ચાલી રહ્યું છે. એ પૂછ્યા હવે આ લોકો શું કામ કરે છે. શું કામ કરેલા તું? અમે ઉપર ઝેરો નાખવાનું કામ કરીએ. આ ટીલો ઊંકા પાડીને. હે? ટીલો ઊંકા પાડીને. ભગત બની જાય. એવું તું શું કરેલા? કામ કરીએ. ઓ ભાઈ, ઓ વડીલ ભાઈ, આમલું ખાઈ લો, આમલું. लोग रहते हैं यार. તું શું કરે એમ? साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहा है. બંડી પહારે બતાડે છે. પેલા બી આવી તીબલે તું બોલ નહીં કરે, ચૂપ રહે, તું બોલ નહીં કરે. આ ટેનની વધારે બોલ કરે. હારું, આ થોડો ઝેડો કાપી કાઢેલો ટોલામાં ભર્યો છે અને એ ભરીને કોઈકને વેચી દેવાનો છે 10 રૂપિયામાં. કેવું, સાચી વાત કે? સાચી વાત ને? આજે થોડી મારું લગ્ન આવે એટલે થોડી તૈયારી જ કરીએ છે, એટલે આ બધું કાપીને ભરી દઈએ ટોલામાં. તો આજે મારે શુભનો દિવસ હોય એવું લાગે છે. મારે અચાનક આવી ગયું ચેલાવાળા બાબાદેવના દર્શન કરવા જવાનું. તો અત્યારે અમે નીકળીએ છીએ ચેલાવાળા જવા બાબાદેવના દર્શન કરવા માટે. ઓકે, આ રાની છે, આ રાનીને લઈને જાઉં છું. પછી હવે પહોંચી ગયા છે જામનગર અને અહીંયાથી 15 થી 20 કિલોમીટર દૂર છે. થોડી જ વારમાં અમે ચેલાવાળા પહોંચી જઈશું. ત્યારે અમે પહોંચવા આવ્યા છે. તો આ રહ્યો ડુંગર બાબાદેવ ચેલાવાળા. અહીંયા દુકાનો બી છે. આ જોઈ શકો છો, આ બાબાદેવનું મંદિર છે. હું પહોંચી ગયો છું ચેલાવાળા બાબાદેવના મંદિરે. હવે એના દર્શન આપણે કરી લઈએ મંદિરે. આ છે બાબાદેવનું મંદિર. બાબાદેવનું મંદિર છે. હા રે બાબાદેવ. હા, તમે અહીંયા આવો તો બાબાદેવને એવી માનતા રાખે છે કે જેથી કરીને તમારે પૂરી થાય. અહીંયાથી કરીને તમને ઘોડો ચડાવવામાં આવે છે. તમારી જે માનતા તમે રાખતા હોય જેથી તમારે પૂરી થાય એના લીધે આ ઘોડો ચડાવવામાં આવે છે.
હા તો અમે હવે ઘરે આવતા રહ્યા. બાબાદેવના સારી રીતે દર્શન બી થઈ ગયા અને અમે ઘરે આવી ગયા. અને તમારે બી જવું હોય તો તમે બાબાદેવના દર્શન કરવા જાઓ. પાવાગઢથી જુઓ તો 15 થી 20 કિલોમીટર દૂર છે અને જાંબુઘોડાથી જુઓ તો 15 થી 20 કિલોમીટર દૂર છે. શાયદ 15 કિલોમીટર દૂર છે. પથ્થરથી લખાયેલા ઉપર બેહેલા છે બાબાદેવ. બહુ સારું છે. અમને બહુ ખુશી થઈ. અમે દર્શન કરીને આવ્યા. તમે પણ એકવાર જરૂર જજો. હા તો પછી મારો વ્લોગ કેવો લાગ્યો છે, તમને મજા આવી હશે તો સારું, અને જો કેવો છે તમે કમેન્ટમાં જરૂર જણાવી દેજો, જેથી કરીને હું ફરીથી પાછો ન્યૂ વ્લોગ લાવીશ. ઓકે, થેન્ક યુ.